સૌપ્રથમ વાત કરીએ વરસાદની। રાજ્યના 94 તાલુકાની અંદર આજે વરસ્યો વરસાદ। સૌથી વધુ ભાવનગરના ઘોઘા તાલુકાની અંદર વરસાદ થયો। 3.5 ઇંચ વરસાદ ભાવનગરના ઘોઘા તાલુકામાં વરસ્યો। તો આ તરફ વલસાડના ઉમરગામ તાલુકાની અંદર 2 ઇંચ વરસાદ થયો। નવસારીના ખેરગામ તાલુકામાં 1.97 ઇંચ વરસાદ વરસ્યો। ભાવનગર શહેરની અંદર 1.85 ઇંચ જેટલો વરસાદ થયો। તો સિહોરમાં 1.69 ઇંચ, ભિલોડામાં 1.46 ઇંચ વરસાદ, પારડીમાં 1.38 ઇંચ, તો વાપીની અંદર 1.22 ઇંચ વરસાદ વરસ્યો। વાપીમાં 1.22 ઇંચ, તો કોડીનારની અંદર પણ 1.18 ઇંચ જેટલો વરસાદ થયો। તો કુલ 94 તાલુકાની અંદર આજે વરસાદ થયો છે, જેમાં સૌથી વધારે ભાવનગરના ઘોઘા તાલુકાની અંદર 3.5 ઇંચ જેટલો વરસાદ આજે વરસી ગયો છે। વલસાડના ઉમરગામની અંદર પણ 2 ઇંચ જેટલો વરસાદ થયો છે। તો નવસારીના ખેરગામ તાલુકાની અંદર પણ 1.97 ઇંચ વરસાદ આજે વરસ્યો છે।